નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવેશ આંજણા પટેલ અને તમે જોઈ રહ્યા છો તારાપુરનો અવાજ ન્યૂઝ। આજના સૌથી મોટા બ્રેકિંગ સમાચાર તારાપુરમાંથી સામે આવ્યા છે। તારાપુર ઈસરવાડા સીએનજી ગેસ પંપ નજીક આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। વટામણ તરફથી તારાપુર ચોકડી તરફ આવી રહેલો એક આઈસર ટેમ્પો આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો, જેના કારણે ટેમ્પાના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પાનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ તારાપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા, ફાયર વિભાગ તેમજ ક્રેનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કેબિનમાં ફસાયેલા ચાલકને જીવિત બહાર કાઢ્યો હતો। ચાલકને પગ અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માત સમયે વરસાદી માહોલ અને ભીનો રસ્તો હોવાને કારણે વાહન ચાલનમાં મુશ્કેલી સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। બાદમાં ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટેમ્પોને રસ્તા પરથી હટાવવામાં આવ્યો અને ટ્રાફિક ફરી સામાન્ય કરવામાં આવ્યો હતો। સદનસીબે આ ગંભીર અકસ્માતમાં ચાલકનો જીવ બચી ગયો, જે રાહતના સમાચાર કહી શકાય। આ ઘટનાને લઈને વધુ અપડેટ અને સત્તાવાર માહિતી મળતાની સાથે જ અમે આપ સુધી પહોંચાડતા રહીશું। જો તમે હજુ સુધી અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। આભાર।